ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી રામ. કેમ છો બધા? તો હવે આજે સવારના વાગે છે 7:45. આપણે ચક્કર લગાવવા માટે આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટમાં. તમને થતો હશે ને રોજ ડ્રેગન ફ્રૂટના વિડીયો નાખે છે, બીજો કોઈ કન્ટેન્ટ નથી મળતો, શું કરી કે જવાનું નથી થતું કે નવું કંઈ કન્ટેન્ટ આપી શકીએ. આજે આ પ્રોબ્લેમ છે ને માખીઓ. એકચ્યુઅલમાં ગાર્ડર આ માખી લઈ આવે છે, અંદર હોલ કરી નાખ્યા છે ને બધા. અમુક પાક્યા છે ને બીજો 2-3 કિલો કાલે ઉતાર્યા હતા એક જણાને આપવા હતા એટલે. ડ્રોપિંગ ઇસ્યુ. ફૂલ ખીલવાનું તો છે ને ચાલુ જ પડ્યું છે, રોજ ને રોજ ફૂલ ખીલે છે. માલ એક સાથે આવી જાય ને 1-1.5 ટન જેવો, મજા પડી જાય. થોડાક પૈસા તો દેખાય. એક આ લાળા યાર ખાઈ ગયા છે ફરોડિયાને. પછી આમ હોય છે ક્રોસમાં બધે, આપણે બધે અટકે. આ તો ઠીક છે, ઘણાને છે ને રિએક્શન થઈ આવ્યો લાળા અડે એટલે. આપને એવું કાંઈ નથી. I have a still body. લોખંડી પુરુષ. ડ્રોપિંગ ઇસ્યુ. પાણી આપી છે તો ડ્રોપિંગ ઇસ્યુ થાય છે, એટલે વધુ પાણી થાય છે એટલે. ઝાડે ખબર નહીં શું જોઈએ છે ને ખબર નથી પડતી. એવા છે ને ચશ્મા આવો જોઈએ, આમ કરો એટલે ખબર પડી જાય ઝાડને શું ખબર છે. લખાતું આવી જાય આ ઝાડને આ જોઈએ છે, આ ઝાડને આ જોઈએ છે, સ્પેશિયલી આપી દઈ. કાં તો બોલવા માંડી જાય ઝાડ, મજા પડી જાય નહીં? અરે એવું થશે, હજી 2050 સુધી એવું થઈ જશે. એવું કોઈક મશીન આવી જશે, એવું કોઈક ડિવાઇસ આવી જશે જેના કારણે તમને ખબર પડી જાય. પિન નાખો અહીંયા, ભરાવો નીચે એટલે હા ભાઈ ઝાડને કાર્બનનું પ્રમાણ વધુ જોઈએ છે, આ ઝાડને કાર્બન ઘણું થઈ ગયું છે, આ ઝાડને ડીએપી ઘણું થઈ ગયું છે, આ ઝાડને યુરિયા ઘણું થઈ ગયું છે, આ ઝાડમાં છાણિયું ખાતર વધુ આવી ગયું છે. આ તો જો અહીંયાથી ક્યાં નીકળે. હાલો, એ હાથ ગુસ્સે એવી જગ્યા નથી. 7.5 ફૂટનો હાઈટ છે. આપણે ત્યાં તો સમૂળું નીકળાશે જ નહીં, પછી જગ્યા જ નથી રાખી. સાડા આમ ફરી ફરીને આવવું પડે, 16 થંભલા લંગીને વળી પાછું આવવું પડે. એવું થશે. હજુ બધે એક બે ખીલેલા છે ફૂલડા. આ જો ને આખા ફંગસ. બહુ ત્રાસ છે આ વર્ષે, ઘણો ત્રાસ છે ફંગસનો. પાછું થયું એવું છે ને કે આ વર્ષે શું એક દિવસ વરસાદ પડી જાય એટલે ઓલી અઠવાડિયું 10 દિવસ કોરાડી આવતી હતી. આ વખતે તો અઠવાડિયું કોરાડી જ નથી. વચ્ચે 1-2 દિવસ તડકો આવ્યો હતો. કાલે જરાક બપોર પછી હતો તડકો થોડોક. આ જો તો ફૂલ કેટલા છે. હા તો કાલે બપોર પછી તડકો આવ્યો હતો, એના પછી તો રામે રામ તડકો છે જ નહીં. પર આવું જ પડ્યું છે. અને દેશી ભાષામાં છે ને છાંપલું કહેવાય, છાંપલું વાતાવરણ છે. આ એવું છે કામકાજ. પેલા શું કરીએ હવે, પેલા કરો કેનો વણે યાર. સારો વરસાદ તો બંધ જ નહોતો થઈએ કચ્છીમાં, એમ કે ચાલો વરસાદ બંધ જ થઈ જાય, નાવા જ નહોતો કેડે નહોતો કે નહીં. એવી રીતે કંઈક કે ને ફ્લુએન્ટ કચ્છી છે ને, હવે અઠવાડિયું 10 દિવસ મજૂર આવે ને તો એના સાથે રહીએ તો ખબર પડી જાય ફ્લુએન્ટ કચ્છી આવી જાય. આ છે ને ફંગસવાળા બધા કાપવા પડશે. કટિંગ કરી દઈએ ભાઈ, કટિંગ. વળી જરા છાંટા પડ્યા માંડ્યા છે. આજે બધા ઘણા છે આ બાજુ, ફ્લાવર ઘણા છે. આ જો ને આ લાઈનમાં કેટલા છે તો જો છે ને. આ એવા તો ઘણા બધા છે, બહુ છે બહુ.
ચાલીને તમને એલિયન પ્લસવાળા ડેમોવાળા જ પાળી અમે લઈ જાઉં છું વળી પાછું. લગાવો છાંટવા જેવી છે. જો આમાં એવું છે, આ જો કેવું થઈ ગયું છે, તૂટતું નથી સાલું. આ અંદર જીવડા ઘૂસી ગયા છે ને. આ છે ને બધા ઈંડામાંથી નીકળ્યા છે. ઓલા જે સોનેરી માખ છે ને ગોલ્ડન ટાઈપની, એ માખ બધાને લઈ આવે છે, ઈંડા મૂકે છે. ચાલ આ લાઈનમાં બહુ જ છે ભાઈ ફ્લાવર. મારો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો ભાઈવાળા, એ યુટ્યુબમાં અપલોડ કરવાના છે. તમને હું શેર કરી દઈશ લિંક, કે ગમે ત્યારે 2 દિવસ પછી આવશે ને કે ખબર નહીં વોટ્સઅપમાં મૂકી છે શું છે. બહારનો વિડીયો છે એટલે હું તો નાખી ન શકું, નહીં તો પેડ પ્રમોશનમાં આવી જાય. ઘણા છે આના ભાઈ યાર, આ લાઈનમાં બહુ છે. હજી પણ કેટલા લાગેલા છે જો તો. આ બધા કાલે પરમ દિવસે ખીલશે. અસલ વરસાદ બંધ થાય ને તો ફંગસની દવા પણ છાંટી દે. અહીંયાથી લીટો પાડેલો છે જો, કાંઈ નથી, એકદમ કોરું છે. 6 મહિના નહીં થાય એમ કહે છે ઘાસ. આ બાજુ જો આ લીટો છે જો, અહીંયા આ છે ને અહીંયા પાડેલો છે લીટો. આપણે ભરતભાઈ પાડ્યો છે લીટો. આ બાજુ જો, આ બાજુ જુઓ, એકદમ ચોખ્ખું. આ બધું જો સડી ગયું છે ખડ. આ છાંટવા જેવું છે. એલિયન પ્લસ ખરેખર રિઝલ્ટ મળે છે. આ જો ભૂકો બની ગયું છે બધું ઘાસ. આ દેખાય તમને કાંઈ? એવી શું કેમિકલ અંદર નાખે છે ખ્યાલ નથી ભાઈ. સારું છે, જ્યારે આપણા પાસે આવશે ત્યારે સ્પેશિયલ એના માટે બનાવશું. એક આપણા હાર્વી ફાર્મ નર્સરી, એનામાં એક બ્લોગ બનાવવાનો છે. વિડીયો ઘણો ટાઈમથી આવ્યો નથી યાર, એનું રીચ ઓછું થઈ ગયું છે પાછું. આ જુઓ તો સારા ફ્રૂટ બધા બગડી જાય છે. કંટાળો છે યાર. ફંગસમાં તો બહુ પ્રોબ્લેમ છે, કંઈક કરવું પડશે યાર. આનું કોરાડી આવે ને એટલે સીધી દવા મારવી પડશે, ફંગીસાઇડ. ઘણા એમ કહે છે તમે ફંગીસાઇડ છાંટો એટલે આમંત્રણ આપો છો જીવાતને. શું ખબર હવે, આપણે ખબર જ નથી પડતી કંઈક વસ્તુ શું છે શું નથી. આ એક ઇસ્યુ છે મોટો. આ જો અહીંયા જે ઘાસ છે ને બધું બળીને કેવું થઈ ગયું છે ને. ખબર નહીં શું બનાવે છે, લેયર બનાવે છે કે શું બનાવે છે એના ઉપર. કેમ સ્ટોમ્પનું લેયર આવી જાય એવી રીતે લેયર આવી જાય છે આનું. અહીંયા જુઓ તમે ખાલી કેટલો પ્રોબ્લેમ છે. આ બધું મોટું થઈ જશે. કોરાડી આવે ને તો છાંટી દઈએ તો સારું. સાલી મોંઘી છે ને, 2400-2500 રૂપિયા લીટરના છે. પણ આમ તો છે ને 70-75 ml નાખવાની છે. તમે ઓલી છે ને આપણે રાઉન્ડ અપ 150 થી 200 ml નાખવાની છે. કંપની 100 ml કહે છે પણ 150-200 ml જ અસર કરે. 800 કરતી નથી. ઘણા તો 250 ml નાખે ત્યારે શાંતિ થાય છે. આવો ઘાસ હોય ને, આ છે ને ધામોરી કહેવાય. આ ઘાસને 3-4 વખત 200-200ના પંપ મારો ને ત્યારે નીકળે છે, એમાં નીકળતી નથી. હવે આ ઝાડવાને નુકસાન કરે છે કે નહીં એ ખ્યાલ નથી. હવે એ થોડુંક ક્યાંક રિસર્ચ કરવું પડે. નવા રોપામાં ક્યાંક છાંટી તો ખબર પડે. ખેડૂતો છે ને ટ્રાય કરીને જ બધા ઓલું કરે છે. રિસર્ચવાળા ટ્રાય જ કરે છે. રિસર્ચ ખાલી નામ છે, ઇંગ્લિશમાં નામ મોટું છે કે રિસર્ચ કરે છે. અંતે તો એ બધી અખતરાજ કરતા હોય એની અંદર. ખેડૂતો કેમ કરે છે? રિસર્ચવાળા કરતા. ખેડૂતોને ઘણી ખબર છે. 50% એની બાજુમાં ઊભા છે ખેડૂતો રિસર્ચ. કારણ કે જે પ્રેક્ટિકલ વસ્તુ કરતા હોય ને એને બધી અનુભવ હોય છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એમ કહે છે ને ઇંગ્લિશમાં. એ વસ્તુ સાચી છે કે જે માણસો જેનો અખતરો મતલબ જે વસ્તુ કરતા હોય ને એને તમે એની અંદર પકડી ના શકો, મતલબ એનાથી આગળ તમે વધી ના શકો, તો એ બેસ્ટ રસ્તો છે. ઘણા એમ કે PhD કરેલો હોય છે, એવો હોય છે, તેવો હોય છે. PhD વાળા જે કરતા હોય છે ને જે ડૉક્ટર, એ લોકો તો આખો દિવસ, આખો વર્ષ, આખા 4-4 વર્ષ, 5-5 વર્ષ એના પાછળ જ લાગેલા હોય છે. મગફળીના દાણા ખોરા થઈ જાય છે, ઓ થઈ જાય છે, એ બધા એના પાછળ જ લાગેલા. ખેડૂતો તો બધું કરે છે, પાક બદલાવે છે, અલગ અલગ બાગાયતી ખેતી કરે છે, ઘર ચલાવે છે, બધું કરે છે. ને કોઈ જાતની સેલેરી નહીં એની. ઓ લોકોને તો લાખ રૂપિયા, 50-50 હજાર રૂપિયા સેલેરી આપે છે ગવર્મેન્ટ. ત્યારે એ લોકોને એના થીસીસ પૂરા થાય છે. બાકી આપણે બાપદાદા બધા PhD માસ્ટર અને PhD જ છે બધા. એટલે કહું છું ખેડૂત બનો.
એવું નથી કે ખેતી ખરાબ વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. કારણ કે ઇન્ડિયામાં છે ને 60થી 65% ખેડૂતો જ છે. આ તો વધુ હશે, હું તો આશરો લગાવું છું. તમને NCERTનો ડેટા જુઓ ને તો ખ્યાલ જ પડી જાય કે ખેડૂતો કેટલા છે. હરેક રાજ્યમાં ખેડૂતો છવાયેલા છે. અહીંયા ગુજરાતમાં તો બધા એડવાન્સ ખેડૂતો છે, અમારા જેવા રોજ બ્લોગ ઉતારતા હોય. તો ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા બધાને. હા, આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો હર હર મહાદેવ. આવજો.